हाय फ्रेंड्स, આજે આપણે બનાવીશું ટમટમ ખમણ। ખાવામાં એકદમ સરસ લાગે છે। ચલો આપણે તેને બનાવવાનું શરૂ કરીએ। હવે એક બાઉલમાં મેં બેસન લીધું છે, 1 કપ, 1 ચમચી મીઠું નાખ્યું છે, 1 ચમચી લીંબુના ફૂલ નાખ્યા છે, 1 ચમચી જેટલી હળદર નાખી છે, આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે। તેને આપણે મિક્સ કરી લઈશું। હવે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને તેને મિક્સ કરતા જઈશું। તેને થોડું થોડું પાણી નાખીને આપણે મિક્સ કરતા જઈશું। એક સામટું પાણી નહીં નાખવાનું, થોડું થોડું પાણી નાખવાનું અંદર। તેને સતત હલાવતા જઈશું જેથી બેટરમાં ગાંઠો ના રહે, તેથી તેને સતત હલાવતા જઈશું। થોડું પાણી નાખું છું, અહીંયા મને બેટર થોડું જાડું લાગે છે એટલે થોડું પાણી નાખું છું અને હવે તેને સતત હલાવતા જઈશું અને તેની ગાંઠો ના પડે અને બેટર એકદમ લીસ્યું થઈ જાય તે માટે આપણે તેને સતત 7 મિનિટ સુધી હલાવતા રહીશું, જેનાથી ખમણ એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે। અને બેટરમાં હવા ભરાશે એટલે તેના પરપોટા ઉપર આવશે એટલે તમને ખબર પડી જશે કે બેટર એકદમ આપણું પરફેક્ટ થયું છે। તેના પરપોટા ઉપર આવી ગયા છે અને બેટર આપણું એકદમ પરફેક્ટ બન્યું છે। હવે એક વાસણમાં મેં 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને તેને આપણે હવે ગ્રીસ કરી લઈશું તેલથી, આજુબાજુ, નીચે, જેથી આપણું જ્યારે ખમણનું બેટર નાખીએ તે નીચે ચોંટે નહીં અને આસાનીથી નીકળી જાય। હવે આપણે તેની અંદર એક બાઉલમાં મેં થોડું પાણી લીધું છે। તેની અંદર આપણે જે ઘરમાં વાપરતા હોઈએ ખાવાનો સોડા તે નાખ્યો છે, બેકિંગ સોડા પણ કહી શકાય। તેને આપણે 2 મિનિટ સુધી સતત હલાવતા રહીશું। ત્યારબાદ તેને બેટરમાં નાખીશું અને બેટરને બહુ ભારથી નહીં હલાવવાનો, તેને ખાલી મિક્સ જ કરવાનું છે। એક જ ડાયરેક્શનમાં તેને હલાવતા રહેવાનું અને તેને મિક્સ કરી લેવાનું, ખૂબ જ હલાવવાનું નથી। બેટર પહેલાં કરતાં થોડું ફૂલી ગયું છે અને વધારે થઈ ગયું છે। હવે આપણે તે વાસણમાં નાખીશું। હવે વાસણને થાપટવાનું નહીં, તેને તેવું જ રહેવા દેવાનું અને આપણે એક વાસણમાં 10 મિનિટ સુધી પાણી ગરમ થવા મૂક્યું હતું। હવે આપણે તે બેટરને તેમાં મૂકીશું અને હવે ઢાંકીને 15 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર તેને થવા દઈશું। 15 મિનિટ થઈ ગયા છે, હવે આપણે ચેક કરી લઈશું। ચપ્પુની મદદથી આપણે હવે તેને ચેક કરી લઈશું કે બેટર થયું છે કે નહીં। જો ચપ્પુ ક્લીન નીકળે તો આપણું એકદમ પરફેક્ટ થઈ ગયું છે। તેને હવે 10 મિનિટ સુધી ઠંડુ પડવા દેવાનું। ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને આજુબાજુથી આપણે ચપ્પુથી કટ કરી લઈશું, તેથી કિનારી છૂટી પડી જાય। હવે તેને થોડું થાપીશું 2 થી 3 વાર તો તે નીકળી જશે। એકદમ જાળીદાર ને એકદમ સોફ્ટ બન્યા છે।
અને ખૂબ જ આસાનીથી નીકળી ગયું છે. હવે તેને આપણે ચપ્પુની મદદથી કટ કરી લઈશું. એકદમ સોફ્ટ અને જાળીદાર આપણા ખમણ બન્યા છે. એકદમ સ્પોન્જી બન્યા છે ખમણ. હવે આપણે એક કઢાઈમાં તેલ નાખીશું. મેં અહીંયા 4 ટેબલસ્પૂન તેલ નાખ્યું છે. એક ચમચી જેટલી તેમાં રાઈ નાખીશું. એક ચમચી જેટલી તેમાં હિંગ નાખીશું. હિંગ નાખવી ખૂબ જ જરૂરી છે, તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરીને અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે મરચું નાખીશું. અને એ પણ કશ્મીરી મરચું છે, કલરવાળું, ખૂબ તીખું નહીં બને. અને આપણે હવે ખમણ નાખીને તેને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તેને સતત હલાવતા રહીને તેને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, જેથી આપણું મરચું બળે નહીં અને આપણે તેને સતત હલાવતા રહીશું. ટમટમ ખમણ થઈ ગયા છે. હવે તેની ઉપર આપણે કોથમીર નાખીશું. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. એકદમ સોફ્ટ અને સ્પોન્જી ખમણ બન્યા છે. ટમટમ ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.